એ આ મગાની ખબર કાઢી આવ્યા. શું થયું મગાને? ખબર નથી. એ ખાટલામાં દેખાતોય નથી ને હાવ પોથરા જેવો થઈ ગયો છે. એવું તો શું થયું બચારો? બચારો કાંઈ નથી. કાલે તૈયાર બિયાર તેને હોટલમાં ગયો તો ત્યાં રોપ જમાવતો હતો. હોટલમાં રોપ જમાવતો હતો. હા, મેનુ લીધું હાથમાં, ખીચામાં તો કઈ હોય નહીં. તે આમ લિસ્ટ જોતા જોતા છેલ્લી આઈટમ હતી, ખીચામાં હાથ નાખ્યો ને મેળ કર્યો અને મગાવી. કોણ જાણે હું હોટલ વાળા દઈ ગઈ. એક ચમચી મગાએ મોઢામાં નાખી, એની હાથ પેઢી યાદ આવી. હવે આ ડીશ પતાવી કેમ? તે મગાએ આઈડિયો વાપર્યો. ચમચી લઈને બધે કરીને પતાવીને એક બેન નાખું પાકીટમાં નાખી દીધી અંદર પર્સમાં. તોય આટલી વૈધી જરાક. વેઇટર આવતો હતો ને તો મગાએ આઈડિયો વાપરો અને વેઇટરે ડીશ લઈને ભટકાણો, ઢોરી નાખ્યું બધાને. વેઇટરનો કાસલો પકડી લીધો. આવા વેઇટર રખાય એ કે મારું ખાવાનું ઢોરી નાખ્યું. ત્યાં મેનેજર આવ્યા ને મન શાંત પડ્યો ને મગન વરી પાવ બીજા ટેબલ ઉપર બેહેરો. પાછી આઈટમ આવી. મગાએ ખોલી ને વરી પાછું હતું નહીં. મગો મૂંઝાણ. હવે ખાવું જ પડે. ઓલું તો બધે કોર નાખી દીધું ચારે કોર. એમાં બજારાને તકલીફ થઈ ગઈ. મગોય પણ ક્યાંય હક નથી કરતો. ભોગવે